નમસ્કાર મિત્રો જો તમને વારવાર ઉધરસની ફરિયાદ રહેતી હોય, પછી તમારી ઉધરસ થોડા દિવસથી હોય કે ખૂબ જૂની હોય, તો આજે આ વિડીયોમાં હું તમને એક ખૂબ સરસ નુસ્ખો જણાવવાનો છું, એક એવી હોમ રેમેડી જણાવવાનો છું જેનો જો તમે ઉપયોગ કરશો તો તમારી જૂનામાં જૂની ઉધરસ ખૂબ ઝડપથી અને સરળતાથી ઠીક થવા લાગશે। આ નુસ્ખો જે આજે હું તમને જણાવીશ એ સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસ બંનેમાં અસરકારક છે અને તમને ખૂબ સારા પરિણામો આપી શકે છે। જો તમે અલગ અલગ દવાઓ વાપરીને થાકી ગયા છો, સિરપ પીને થાકી ગયા છો, તો એકવાર આ નુસ્ખો જરૂરથી અજમાવજો। મિત્રો, મને ખાતરી છે કે તમે નિરાશ નહીં થાવ અને તમને ખૂબ સારા પરિણામો મળશે। તો મિત્રો, ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, મારું નામ છે ઘનશ્યામ પટેલ અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ફેક્ટ ઇન વર્ડ્સ। મિત્રો, ઉધરસનો જે નુસ્ખો આજે આપણે બનાવવાના છીએ તે તમે મોટા લોકોને પણ આપી શકો છો અને બાળકોને પણ ઉપયોગ કરાવી શકો છો। આ નુસ્ખો બનાવવા માટે તમારે માત્ર 5 સામગ્રીની જરૂર પડશે અને આ 5 સામગ્રી તમને સરળતાથી તમારા રસોડામાંથી મળી જશે। સૌથી પહેલી વસ્તુ જે તમારે જોઈએ છે તે છે કાળી મરી એટલે કે બ્લેક પીપર। મિત્રો, કાળી મરીની અંદર એક્સપેક્ટોરન્ટ પ્રોપર્ટીઝ હોય છે અને એક્સપેક્ટોરન્ટ પ્રોપર્ટીઝનો અર્થ એ છે કે તમારી છાતીમાં જમા થયેલો કફ અને શ્વાસની નળીઓમાં સોટેલો કફ તેને પાતળો કરીને સાફ કરી બહાર કાઢવામાં મદદ કરે છે, જેના કારણે તમારી શ્વાસની નળીઓ સાફ થાય છે અને ઉધરસ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે। અને બીજી વસ્તુ જે તેમાં તમારે ઉપયોગ કરવાનો છે તે છે કાળું મીઠું। મિત્રો, કાળું મીઠું વિવિધ પ્રકારની શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો આપે છે। કાળું મીઠું સૂકી ઉધરસને પણ ઘટાડવામાં અને કફવાળી ઉધરસમાં પણ રાહત આપવામાં મદદ કરી શકે છે। આ મૂળભૂત રીતે તમારી શ્વાસની નળીઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે। મિત્રો, ઘણીવાર શું થાય છે કે જ્યારે તમને લાંબા સમયથી ઉધરસ હોય છે ત્યારે તમારી શ્વાસની નળીઓમાં સતત જકડાણ થઈ જાય છે। કાળું મીઠું આ જકડાણને દૂર કરવામાં અને શ્વાસની નળીઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે, જેના કારણે તમને શ્વાસ લેવામાં પણ રાહત મળી શકે છે અને ઉધરસ પણ ઓછી થવા લાગે છે। અને મિત્રો, ત્રીજી વસ્તુ તમારે લેવાની છે તે છે અજમો। અજમો પણ છાતીમાં જામેલો કફ દૂર કરવા અને ઉધરસ શરદીમાં રાહત આપવા માટે ઉપયોગમાં લેવાય છે। આ ઉપરાંત તમારે જોઈએ છે લીલી ઇલાયચી એટલે કે નાની ઇલાયચી। નાની ઇલાયચીમાં એવા કેટલાક ગુણધર્મો હોય છે જે ગળાના ઇન્ફેક્શનમાં રાહત આપવા, છાતીને આરામ આપવા, ગળામાં જામેલા કફને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે। ઉધરસ અને શરદીમાં પણ તે ખૂબ ફાયદાકારક છે। અને છેલ્લે પરંતુ સૌથી મહત્વની 5મી વસ્તુ છે આદુ એટલે કે જિંજર। મિત્રો, આદુની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે છાતીમાં કન્જેશન ઘટાડવામાં મદદ કરી શકે છે, ગળામાં થતી બળતરા અને સોજામાં રાહત આપવા, શ્વાસની નળીઓમાં આરામ આપવા, ગળામાં જામેલા કફને દૂર કરવામાં મદદ કરી શકે છે। અને મિત્રો, આ નુસ્ખો બનાવવા માટે તમારે જોઈએ સમસીનો 1/4 ભાગ કાળી મરીનો પાવડર, સમસીનો 1/4 ભાગ કાળું મીઠું, 1 ચમચી અજમો, 4 ચમચી છીણેલું આદુ, 4 થી 5 નાની ઇલાયચી। મિત્રો, ઇલાયચીના દાણા કાઢીને રાખવાના છે, તેના સોતરાનો ઉપયોગ નથી કરવાનો। અને આ 5 વસ્તુઓને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લ્યો। ત્યારબાદ 5 ટેબલ સ્પૂન ગોળ લ્યો અને આ ગોળને નોનસ્ટિક કડાઈમાં નાખો અને તેમાં થોડું પાણી ઉમેરો જેથી તે કડાઈમાં સોંટે નહીં। અને કડાઈને ગેસ ઉપર ધીમા તાપે રાખો અને જ્યારે ગોળ ઓગળવા લાગે ત્યારે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો। અને મિત્રો, આ ગોળને વધારે પકવવાનો નથી। જો તમે તેને વધારે પકવશો અથવા બાળી નાખશો તો તેનો સ્વાદ પણ કડવો થઈ જશે અને પીવામાં પણ ખૂબ ખરાબ લાગશે। એટલે ગોળ થોડો ઓગળવા લાગે ત્યારે જ તેમાં બધી સામગ્રી ઉમેરી દો। ત્યારબાદ તેને માત્ર 1-2 મિનિટ ધીમા તાપે પકાવો અને ખાસ ધ્યાન રાખજો કે ગોળ બળવો ન જોઈએ। અને મિત્રો, સારી રીતે તૈયાર થઈ જાય પછી તેને કાચની બરણીમાં કાઢીને તમે રાખી શકો છો। અને મિત્રો, આ નુસ્ખો તમારે અડધી ચમચી સવારે અને અડધી ચમચી રાત્રે સૂતા પહેલા લેવાનો છે। સવારે તમે તેને કોઈ પણ સમયે લઈ શકો છો, પરંતુ રાત્રે તેને સૂતા પહેલા લેવાનું છે। અને જ્યારે પણ તમે આ નુસ્ખો કરો ત્યારે તેને ગરમ પાણી સાથે જ લો। તેને લીધા પછી કોઈ ઠંડી કે ખાટી વસ્તુનું સેવન નથી કરવાનું અને સ્મોકિંગથી પણ દૂર રહેવાનું છે। અને જો તમને ખૂબ વધારે ઉધરસ આવતી હોય તો જરૂરિયાત મુજબ પણ લઈ શકાય છે। અને મિત્રો, મૂળ વાત, તેને લીધા પછી 10 મિનિટમાં ઉધરસ ઓછી થવાની શરૂઆત થઈ શકે છે। જો તમને લાંબા સમયથી કફ અથવા ઉધરસ હોય તો 3 થી 7 દિવસ સુધી તેનો ઉપયોગ કરવાનો છે।
અને મિત્રો જો ઉધરસ ખૂબ જૂની અથવા વધારે ગંભીર હોય તો 21 દિવસ કે 1 મહિના સુધી પણ લઈ શકાય છે. અને મિત્રો આ નુસ્ખો તમે તમારા બાળકોને પણ આપી શકો છો, પરંતુ 10 વર્ષથી નાના બાળકોને આ નુસ્ખો ન આપવો. 10 થી 16 વર્ષના બાળકોને આપવો હોય તો માત્ર અડધી કરવાની, એટલે કે અડધી ચમચીની જગ્યાએ ચમચીનો ચોથો ભાગ આપવાનો છે. અને મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આજે મેં જણાવેલો આ નુસ્ખો તમારી ઉધરસમાં રાહત મેળવવા જરૂર મદદરૂપ થશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, લાઈક કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મિત્રો હું તમને ફરી મળીશ એક નવો વિડીયો અને નવી સરસ રેમેડી સાથે. ત્યાં સુધી તમારું ખૂબ ધ્યાન રાખજો, હસતા રહેજો, સ્મિત કરતા રહેજો અને દરરોજ કંઈક નવું શીખતા રહેજો, જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો. જય શ્રી કૃષ્ણ.